long ago, Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા ઝુલુ નામનો શિકારી એક ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેને લીલાછમ મેદાનની અંદર એક કરતા મોટા હરણના ટોળાને જોયું. He said to himself, તે તેની જાતને કહે છે, these deer are really wonderful, but આ હરણાઓ વાસ્તવમાં ખૂબ જ અદ્ભુત છે. પણ I have to run a lot of catch one of them. પણ તે એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું કાંઈ સરળ રસ્તો નથી તે એકને મેળવવા માટે? Suddenly he saw a female cheetah. તરત જ એકાએક he saw a female cheetah traveling silently closer of the grazing animal. તેને તરત ચરતા પ્રાણીઓની નજીક એક ફિમેલ ચિત્તાને પેટે સરકતી અને શાંતિથી જતા જોઈ. Then she laughed and catch a deer. પછી તેને કૂદકો મારી અને એક હરણને પકડી લીધું. After some time here two young cubs come out of a bush. થોડા સમય પછી બે બચ્ચાઓ જાડી ઝાંખરમાંથી બહાર આવ્યા. They all enjoy their meals. તે બધાએ તેમનું ભોજન ખૂબ જ આનંદ માણ્યો. Eddie's eyes brightened. એડીની આંખો આ જોઈ ફાટી ગઈ. તે sparkled with an idea. તેના મગજમાં એક આઈડિયા ચમકો. He envied the cubs. તે બાળકોથી ખૂબ ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું પણ આ બાળકોની જેમ સુંદર અને નસીબદાર હોઈ શકું? He got their food without any effort. તેમને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તેમનું ભોજન મેળવ્યું. Can I have a hunter like their mother? શું તેમની માતા જેવું શિકારી મારી પાસે કોઈ હોઈ શકે? He thought. તેને વિચાર કર્યો. He decided to catch young cubs and train his hunter for. તેને એક બચ્ચાને પકડવાનું અને તેના માટે શિકાર કરી લાવવા માટે નક્કી કર્યું. Then I shall only say. પછી હું માત્ર કહીશ, oh my dear, go. ઓ મારા વાલીડા, જા and kill a deer for me. અને મારા માટે એક હરણને મારી લાવ. Oh my life will be very comfortable then. અરે તે વખતે મારી જિંદગી ખૂબ જ સરળ થઈ જશે. He was quickly pleased with his one idea. તે તેના આઈડિયા સાથે ખૂબ જ ખુશ હતો. He decided for follow cubs and steal one. તેને એક બચ્ચાને ચોરવાનું અને તેની પાછળ જવાનું અને તેની ચોરવાનું નક્કી કર્યું. For his experience, Eddie knew that cheetahs never attack for men. એડી તેના અનુભવથી જાણતો હતો કે ચિત્તા કોઈ દિવસ માણસ ઉપર અટેક કરતો નથી. Therefore, તેથી it was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવું મારા માટે ખૂબ જ સરળ છે. He followed the cheetah's family till evening. તેને સાંજ સુધી ચિત્તાની ફેમિલીની પાછળ ગયો. At the sunset, તે સૂર્યાસ્તની વખતે he mother cheetahs hide her cubs in the stick bush and left for a stream. સાંજના ચિત્તાઝ હાઈડ મધર ચિત્તાએ તેમના બાળકોને જાડી ઝાંખરમાં સંતાડી દીધા અને તે પાણીની શોધમાં ગઈ. Quickly the hunter picked up these of a spear and ran in the bush. અને તરત જ શિકારી તેની ઝાડ પકડી અને ફેલાવી દીધી અને દોડીને જાડી ઝાંખરમાં ગયો. He showed to ten cubs. તેને બે બાળકો જોયા. He looked at him with their bright eyes. તેઓ તેમની સામે તેમની તેજસ્વી આંખોથી જોયું. They were too young to run away. તેઓ એટલા નાના હતા તે દોડી શકે તેમ ન હતા. Eddie threw the net over them and cubs were caught. એડીએ ઝાડ ફેંકી અને તેમને પકડી લીધા. He needed only one cub, but he thought. તેને એક જ બચ્ચાની જરૂર હતી પણ તેને વિચાર્યું, it is always better to have two slaves instead of one. એકના બદલે બે ગુલામો હોવા તે ખૂબ જ સારું છે. He dragged her with him and hid under a big basket. તે તેમની સાથે તેને ખેંચીને લઈ ગયો અને મોટી ટોપલીની અંદર સંતાડી દીધા.
ધ મધર ચિત્તા જ રિટર્ન ઓફ વ્હીલ તેની મધર ચિત્તા થોડા ક્ષણમાં આવી. હી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. શી ડીડ નોટ ફાઇન્ડ એન કબ્સ. તેને તેના બાળકો મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેને બધી સાઈડે જોયું. ફર્સ્ટ ઓફ ઓલ